અમરેલીમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી તેની વચ્ચે અમરેલીમાં કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। દારી શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ। આકાશી આફતથી કેરીના પાકમાં નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે, તો ખેડૂતોએ અન્ય જે પાક વાવેલા હોય તેને પણ નુકસાન થવાની ભીતિ છે। અમરેલીનું ધારી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી 13 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી। તેની વચ્ચે અમરેલીનું ધારી તાલુકો જ્યાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। ધારી અને અન્ય આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, જેના કારણે કેરીના પાકને મોટું નુકસાન થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। તો આ તરફ વાત કરીએ કચ્છની ભુજ અને અંજાર તાલુકામાં પણ ધોધમાર વરસાદ। ભુજના મોડાસર, મોખાણા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। અંજારના હીરાપર અને આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારમાં તેજ પવન અને કરા સાથે વરસાદ। ભુજ અને અંજાર તાલુકામાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। કમોસમી વરસાદ વરસ્યું છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કચ્છમાં જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિ છે। ભુજનું મોડાસર, મોખાણા સહિતના ગામોમાં વરસાદ, તો અંજારના હીરાપર અને આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। ઠેક ઠેકાણે કમોસમી વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હર્ષદ આપણી સાથે ફોનલાઈન પર છે। હર્ષદ, કચ્છમાં કમોસમી વરસાદ નોંધાયો છે, શું વિગતો? બપોર બાદ એકાએક કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જે છે તે આવ્યો છે। આગાહી અનુસાર પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અંજારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જે છે અત્યારે વરસી રહ્યો છે। અંજારના હીરાપર, નવાગામ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે ચોક્કસથી ખેડૂતોને નુકસાન થવાની પણ ભીતિ છે। અત્યારે કચ્છની કેસર કેરી જે છે તે પાકી ગયા છે। બજાર સુધી પહોંચવાનો કેરીનો ટાઈમ છે તેના કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતને નુકસાની પહોંચી શકે છે। કમોસમી વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે। હજુ પણ પૂર્વ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ચોક્કસથી હર્ષદ, માહિતી બદલ આભાર। તો આ તરફ વાત કરીએ ગીર સોમનાથની। ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। તુલસીશ્યામ અને આસપાસના જંગલ વિસ્તારમાં કમોસમી વરસાદ। ભારે વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાન જવાની પણ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। ગીર સોમનાથનું ગીરગઢડા જ્યાં વરસાદ નોંધાયો છે, કમોસમી વરસાદ નોંધાયો છે। તુલસીશ્યામ અને આસપાસનું જે જંગલ વિસ્તાર આવેલો છે ગીરમાં, ત્યાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી 13 જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે તેની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ વરસ્યો છે। ભારે વરસાદથી ઉનાળુ પાકમાં નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે। આ તરફ વાત કરીએ રાજકોટની। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। રાજકોટ ગ્રામ્યમાં પણ કમોસમી વરસાદની શરૂઆત। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગોંડલ અને આસપાસના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। દાળિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો રાજકોટના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। ગોંડલ અને આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન પર છે। પરાક્રમ, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, શું વિગતો? સૌરાષ્ટ્રની અંદર ફરી ખેડૂતોની ચિંતામાં જબરજસ્ત વધારો થયો છે। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। દર વર્ષે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડે છે। ઉનાળુ પાકમાં અત્યારે તલ અને મગના પાકમાં થોડા ઘણા અંશે નુકસાન થશે। અત્યારે કરા સાથે વરસાદ પડ્યો છે અને આ કરા સાથે જે વરસાદ પડ્યો છે જેના કારણે મગફળીના ઉનાળુ મગફળી છે તેમાં પણ નુકસાન થશે। બાગાયતી પાકો કેરી સહિતના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે। દાળિયા, વાળાદ્રી, વાવડી, રીબ આ તમામ જે ગામડાઓ આવેલા છે, મોટી મેંગણી, નાની મેંગણી, આ ગામડાઓની અંદર વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખાસ કરીને ઉનાળુ પાકનું જે વાવેતર છે તેમાં નુકસાન થયું છે અને સૌરાષ્ટ્રની અંદર કેરીના પાક છે તેની અંદર કેરીના પાકના ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે ને એમાં પણ કેરીનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ છે અને કરા સાથે વરસાદ પડ્યો એટલે ખેડૂતો વધારે ચિંતિત છે અત્યારે। જી ચોક્કસથી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।
તો આ તરફ અમરેલીનું ધારી, ત્યાં પણ કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. ધારી તાલુકામાં પણ કમોસમી વરસાદ, કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે, કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જે 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે તેની વચ્ચે માવઠાના કારણે ઉનાળુ પાકમાં નુકસાન જવાની પણ ભીતિ. અમરેલીનું ધારી તાલુકો, જ્યાં વરસાદ શરૂ થઈ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. ધારી શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. તો માવઠાથી ઉનાળુ પાકમાં નુકસાન જવાની પણ ખેડૂતોને ભીતિ છે. અમરેલીનું ધારી, જ્યાં વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તો આ તરફ વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો. ગીર સોમનાથમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. કમોસમી વરસાદ શરૂ થતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. લોકોને ગરમીમાંથી રાહત તો મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પારેવા, લામઘર, ખાખરાવાડી વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ગીર સોમનાથમાં પણ શરૂ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. પહેલા બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ ગીર ગઢડા અને આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. તો પારેવા, લામઘર, ખાખરાવાડી વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો, સાથે જ કેસર કેરી અને ઉનાળુ પાકમાં પણ નુકસાન જવાની ભીતિ છે.